બનાસકાંઠાના દિયોદરમાં ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો મોટી માત્રામાં ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થયા છે. એસઓજીની ટીમે બાતમીના આધારે ગાંજો જપ્ત કર્યો છે. કુવાતા ગામની સીમમાંથી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. એસઓજીએ પોપટ નામના શખ્સની ધરપકડ કરી છે. તો એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાશે. તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે બાદ તપાસ પણ કરવામાં આવશે. તો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે પણ તપાસ કરાશે. તો કુવાતા ગામની સીમમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો. એસઓજીએ બાતમીના આધારે જથ્થો જપ્ત કર્યો છે અને સાથે જ એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી. તો તેની પૂછપરછ પણ હાથ ધરાશે. એસઓજીની ટીમે બાતમીના આધારે ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. બનાસકાંઠા દિયોદરમાંથી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તો પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે અને જે બાદ તપાસ પણ હાથ ધરાશે. તો આ મામલે તપાસ પણ કરાશે. એસઓજીએ બાતમીના આધારે ગાંજો જપ્ત કર્યો છે. કુવાતા ગામની સીમમાંથી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. એસઓજીએ એક શખ્સની પણ ધરપકડ કરી છે. બનાસકાંઠાના દિયોદરમાંથી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે. ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને આપવાનો હતો તે અંગે પણ પોલીસ પૂછપરછ કરશે. એસઓજીની ટીમે બાતમીના આધારે રેડ કરી હતી અને ગાંજાનો જથ્થો મોટી માત્રામાં જપ્ત કર્યો છે અને સાથે જ એક શખ્સની પણ ધરપકડ કરી છે. તો ખેડૂત પોપટ કેવડા વણકર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે. તો સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાશે. ગાંજાનો જથ્થો મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યો. એસઓજીને બાતમીના આધારે ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. તો કુવાતા ગામની સીમમાંથી ગાંજો મળી આવ્યો. એસઓજીએ એક શખ્સની પણ ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો ખેતરમાં ગાંજાનો જથ્થો તેને સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો. તો બાતમીના આધારે રેડ કરી અને તપાસ હાથ ધરી.